નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે તમને ધોરણ 8 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1 અથી. એમાં નીચે આપેલા ફકરાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તમારે 10 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હું આગળ ભણાવતા પહેલાં તમને જણાવી દઉં કે હું સંસ્કૃતનું વાંચન અહીંયા નથી કરવાનું, ડાયરેક્ટલી તમને અનુવાદનું વાંચન કરાવીશ. તો તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 1બ, નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો, એના પણ અનુવાદ પાછળ તમને બતાવવાનું છું. તમે પહેલાં શ્લોકો જોઈ લો. હવે જોઈએ. પહેલો, એકવાર તે દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, હું ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરીને મારો સ્વીકાર કરો. ગુરુદેવ બોલ્યા, હું કૌરવો અને પાંડવોને જ બનાવું છું, હું તને શિષ્ય રૂપે સ્વીકાર નહીં કરી શકું. બીજો છે, એનું ભાષાંતર જોઈએ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે, પોતે જ પ્રકાશરૂપ અને જાતે પ્રજ્ઞારૂપ બનો. જો તમારામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. નંબર 3 છે, એનો અનુવાદ. શિલા ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે અને બીજું 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે. અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે. સવિતા, શું ત્યાં પદ્મપાણી એટલે ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? હવે ચોથું છે, એનો અનુવાદ. સવિતા, મોબાઈલ પકડીને હરિઓમ. શિક્ષિકા, હરિઓમ કોણ બોલે છે? સવિતા, હું શિલાની માતા છું, પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા, હા છે, શું કાંઈ કામ છે? નંબર 5, એનો અનુવાદ. ફળ વેચનાર, 20 રૂપિયા. સુરેશ, તો મને 30 કેરા આપો. રમેશ, મને 12 સંતરા આપો. સુરેશ, કેટલી કિંમત? ફળ વેચનાર, કેળાના 40 અને સંતરાના 60. નંબર 6, એનો અનુવાદ. હું દરરોજ 6 વાગે ઉઠું છું. 6 વાગ્યાથી સાડા 6 વાગ્યા સુધી હું દાંતન અને સ્નાન કરું છું. સાડા 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. ત્યાર પછી દૂધ પીવું છું અને નાસ્તો કરું છું. નંબર 7, એનો અનુવાદ. સુરેશ, અરે રમેશ, ક્યાં જાઓ છો? રમેશ, હું દુકાને જાઉં છું. સુરેશ, હું પણ આવું છું. રમેશ, તમે શું ખરીદવા ઈચ્છો છો? હવે પ્રશ્ન 1બ, એનું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 1, હે યમરાજના સગા ભાઈ મહાન વૈદ્ય, તમને નમસ્કાર. યમ તો પ્રાણો હરી લે છે, વૈદ્ય પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે. બીજો છે એનો શ્લોક જોઈએ અનુવાદ. હે મનોહર કલાઓવાળી, જ્ઞાનની શોભાવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મંદ બુદ્ધિના વિષને હરનારી દેવી, તારા ચરણ કમરમાં અમારી બુદ્ધિ રહો. નંબર 3, ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવો, ગધેડા ઉપર સવારી કરવી, ગમે તે રીતે પુરુષો પ્રસિદ્ધ થવું જોઈએ. નંબર 4, આવ સુશીલા, આવ મૃણાલિની, બગીચામાં જઈએ, જાત જાતના ફૂલો વડે મારા બનાવીને વિઘ્ન વિનાશકને પૂજીએ. નંબર 5, આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ, દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વ્રજ જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. નંબર 6, પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા શ્રેષ્ઠ તપ છે, હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે. નંબર 7, હે દેવી, તું સર્વને શરણ આપવાની, ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવ રસને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતથી કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો જેવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે પછીની આગળની વિડીયોમાં આપણે જરૂરથી મળીશું. ધન્યવાદ.